નમસ્કાર બાળમિત્રો, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત મિશન પારમિતાના અંતર્ગત સીઈટી તૈયારીના ભાગરૂપે શિક્ષા દર્શન કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। શું છે આ સીઈટી અને કોણ આપી શકે છે આ પરીક્ષા? સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। આ પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને સરકારશ્રીના ઠરાવ મુજબ મેરિટમાં આવીને જુદી જુદી શાળાઓમાં નિઃશુલ્ક રીતે પ્રવેશ મેળવી શકે છે। કેવું છે આ પરીક્ષાનું માળખું? પરીક્ષામાં 120 ગુણના બહુ વિકલ્પીય પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે કે A, B, C, D પ્રકારના વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહે છે, જેની માટે તમને સમય મળે છે 150 મિનિટનો। સાદી ભાષામાં સમજીએ તો 2 કલાક અને 30 મિનિટના સમયગાળામાં તમારે આ પ્રશ્નો સોલ્વ કરવાના રહે છે। શું છે આ સીઈટીનો અભ્યાસક્રમ? ધોરણ 5ના બાળકો આ પરીક્ષા આપતા હોય સીઈટીનો અભ્યાસક્રમ રહે છે 1 થી 5 ધોરણ સુધીનું ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી અને તમારી તાર્કિક ક્ષમતાને ચકાસતા જ્ઞાનના પ્રશ્નો। તો આજે આપણે એના સંબંધિત ગણિત સજ્જતાના પ્રશ્નોની તૈયારી કરીશું। હું લઈને આવી છું તમારી માટે થોડા ઘણા કોયડા કે કેવા પ્રશ્નો સીઈટીમાં ગણિત સજ્જતામાં પૂછાઈ શકે છે। જુઓ બાળકો, આપણો પહેલો પ્રશ્ન છે, મીનાને રોજ 3 કલાક વાંચવાની ટેવ છે, તો અઠવાડિયામાં મીના કેટલા કલાક વાંચવામાં ગાળે છે? હવે પ્રશ્ન વાંચી સૌ પ્રથમ આપણે વિચારવાનું છે કે ગણિતની કઈ ક્રિયા દ્વારા આપણે આનો જવાબ મેળવીશું। જો મીના એક દિવસમાં 3 કલાક વાંચતી હોય, એક દિવસમાં 3 કલાકનું વાંચન કરતી હોય, તો અઠવાડિયામાં કેટલું વાંચન કરતી હશે? તો સૌ પ્રથમ આપણે જાણીશું કે અઠવાડિયાના દિવસો છે 7, તો અઠવાડિયાનું વાંચન થાય છે 7 ગુણ્યા 3 બરાબર 21 કલાક। તો મીના આખા અઠવાડિયામાં કેટલો સમય ગાળે છે? તો 21 કલાક જેટલો સમય આપણો વિકલ્પ છે, વિકલ્પ 21 બી 21 કલાક જેટલો સમય તે વાંચવામાં ગાળે છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2, પ્રણવ 500 રૂપિયા લઈને બજારમાં જાય છે, જેમાંથી 114 રૂપિયાની દાળ અને 38 રૂપિયાના ફળ ખરીદે છે, તો ખરીદીના અંતે પ્રણવ પાસે કેટલા રૂપિયા બચશે? હવે દાખલાનો જવાબ મેળવવા માટે સૌપ્રથમ આપણે એ શોધીશું કે પ્રણવ કેટલા રૂપિયાની ખરીદી કરીને આવ્યો છે। અહીં જોઈ શકો છો કે 114 રૂપિયાની દાળ અને 38 રૂપિયાના ફળ તેણે બજારમાંથી ખરીદ્યા છે। તો આપણે જાણીએ કે એણે કેટલા રૂપિયાની ખરીદી કરી હશે, તો સરવાળો દર્શાવીશું 114 વત્તા 38, 8 અને 4 12, વધી પડે 152 રૂપિયા। તો પ્રણવે ખરીદી કરી છે 152 રૂપિયાની, પરંતુ આપણો પ્રશ્ન શું છે કે પ્રણવ પાસે કેટલા રૂપિયા બચશે? તો આપણે હવે શું કરવું પડશે? 500 રૂપિયામાંથી 152 રૂપિયા બાદ કરવા પડશે। અહીંયા આપણે બાદ બાકીની ક્રિયા કરીશું। શૂન્યમાંથી 2ની બાદ બાકી કરીએ, શક્ય નથી। બાજુમાં ફરી શૂન્ય છે, શક્ય નથી। 5 ઉપર જઈશું, 10માંથી 2 8, 9માંથી 5 જશે 4, 4માંથી 1ની બાદબાકી થઈ 348। તમારો જવાબ છે 348 રૂપિયા। તો પ્રણવ પાસે કેટલા રૂપિયા બચ્યા હશે બાળકો? 348 રૂપિયા, જે છે તમારો વિકલ્પ એ। તો આ તમારો સાચો વિકલ્પ છે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 3, દડા મૂકવાના એક બોક્સમાં કુલ 5 દડા સમાઈ શકે છે,
આવા 75 દડા મૂકવા માટે કેટલા બોક્સની જરૂર પડશે? દાખલો વાંચી તમને ખબર પડી ગઈ હશે કે તમારે આની અંદર કઈ ક્રિયા કરવાની છે? ભાગાકારની ક્રિયા કરવાની છે. જો એક બોક્સમાં 5 દડા મારી શકતા હોય તો 75 દડા માટે કેટલા બોક્સની આપણને જરૂર પડશે? તો ભાગાકાર કરીશું. 5 નો ઘડિયો બોલીશું. 5 એકા 5. 7 ઓછા 5 રહે છે 2. ઉપરના 5 ને નીચે ઉતારીએ. ફરી 5 નો ઘડિયો બોલીએ. 5 ગુણ્યા 5 25. શેષ રહે છે 0. 15 બોક્સની જરૂર પડે તો તમારો વિકલ્પ છે અહીંયા સી, જે સાચો વિકલ્પ છે. 15 બોક્સની જરૂર આપણને પડશે. આગળનો દાખલો જોઈએ. રીતેશ દર મહિને 300 રૂપિયાની બચત કરે છે અને બેંકમાં જમા કરાવે છે. વર્ષ 2024માં તેણે કેટલા રૂપિયા બચત કરી હશે? હવે અહીંયા જુઓ, દાખલામાં નાનકડી એક ટ્રીક છે. દર મહિને તે 300 રૂપિયા બચાવે છે. તો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે તમને? કે વર્ષ 2024માં કેટલા રૂપિયા બચાવે છે? તો આપણને ખબર છે કે દર વર્ષના મહિના કેટલા હોય છે બાળકો? સાચું, 12 મહિના. તો અહીંયા પ્રશ્ન એવો છે કે 12 મહિનામાં રીતેશે કેટલા રૂપિયાની બચત કરી હશે? તો અહીંયા આપણે શું કરીશું? એક સાદો ગુણાકાર. સૌ પ્રથમ 2 વડે ગુણાકાર. 2 શૂન્ય 0. હવે 1 વડે ગુણાકાર કરીશું. 1 શૂન્ય 0 1 શૂન્ય 0. 3 એકા 3. આ બેયનો આપણે સરવાળો કરીશું. ₹3,600. તો તમારો વિકલ્પ છે વિકલ્પ એ. 3,600 રૂપિયાની વર્ષ 2024માં રીતેશ દ્વારા બચત કરવામાં આવશે. હવે આપણે શીખીશું નવો પ્રશ્ન. માણસનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, તો 2 કલાકમાં કેટલી વખત હૃદય ધબકતું હશે? અહીંયા તમે દાખલાનું ધ્યાન આપશો તો જોશો કે અહીંયા 72 વખત ધબકે છે, પરંતુ મિનિટની અંદર, અને આપણે શોધવાનું છે 2 કલાકમાં. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? કલાકને ફેરવીશું મિનિટની અંદર. 1 કલાક બરાબર 60 મિનિટ. તો 2 કલાક બરાબર કેટલા બાળકો? 60 ગુણ્યા 2 120 મિનિટ. 120 મિનિટની અંદર હૃદય કેટલી વખત ધબકશે એ જાણવું હોય તો કઈ ક્રિયા કરીશું આપણે? સરવાળો? ના. બાદબાકી? ના. ગુણાકારની ક્રિયા કરીશું. અહીં ક્રિયાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, માટે ગુણાકાર. કે 120 મિનિટમાં કેટલી વખત ધબકશે હૃદય? 120 ગુણ્યા 72. કરો ગુણાકાર. 2 શૂન્ય 0 2 દુ 4 2 એકા 2. હવે 7 વડે ગુણાકાર કરીશું. 7 શૂન્ય 0. 7 ગુણ્યા 2 14 નો 4 વધી 1. 7 એકા 7 અને 1 8. હવે આ બેનો સરવાળો કરી લઈશું આપણે. શું જવાબ આવશે? 0 0 4 વત્તા 0 4 4 વત્તા 2 6 અને 8 8640. ક્યાં છે 8640? અહીંયા વિકલ્પ બી. તો વિકલ્પ બી એ તમારો સાચો વિકલ્પ છે. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે કોઈ એક શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓની સંખ્યા 23 છે. પ્રવાસમાં જવા માટે વ્યક્તિ દીઠ 630 રૂપિયાની ફી આપવાની થાય છે. તો ધોરણ 5ની કુલ કેટલી રકમ જમા થશે? આપણે અહીંયા એવું ધારી લઈએ કે ધોરણ 5ના બધા જ વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવાના છે. એક બાળક દ્વારા કેટલા પૈસા ઉઘરાવવા પડશે? 630.
630 રૂપિયા. એક બાળક દ્વારા કેટલા રૂપિયા ઉઘરાવવા પડશે? 630 રૂપિયા. તો વર્ગખંડમાં બાળકોની સંખ્યા કેટલી છે? 23. અહીંયા આપણે કઈ ક્રિયા કરીશું? ગુણાકાર. સાચું. તો 630 ગુણ્યા 23. ચલો બાળકો, મારી સાથે તમે પણ ગુણાકાર કરો. 3 0 0, 3 ગુણ્યા 3 9, 3 6 18. હવે 2 વડે ગુણાકાર કરો. 2 0 0, 2 3 6 અને 2 ગુણ્યા 6 બરાબર 12. કરો સરવાળો હવે આમનો. 0 9 8 વત્તા 6 કેટલા થશે? 14. તો 4 અને 1 બનશે વદ્દી. 1 વત્તા 1 2 અને 2 4. અને આ એક એમ ને એમ. વાંચતા આવડે છે તમને સંખ્યા? એકમ, દશક, 100, 1000, 10,000. 14,490. કેટલા રૂપિયા ઉઘરાવવા પડશે? ધોરણ 5 ના વિદ્યાર્થીઓ દ્વારા કેટલા રકમ જમા થશે? 14,490. તો વિકલ્પ ડી એ તમારો સાચો વિકલ્પ રહે છે. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. કોઈ એક કુટુંબમાં પ્રતિદિન 3 લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ 50 રૂપિયા લીટર હોય તો જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધની જરૂર પડશે? પ્રશ્નની અંદર ભલે દૂધનો ભાવ લખ્યો હોય પણ આપણો મૂળભૂત પ્રશ્ન શું છે? કેટલા લીટર દૂધની જરૂર પડશે? તો આપણે જાણીશું કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 31. તો એક દિવસમાં જો 3 લીટર દૂધ ફાળવાતું હોય તો 31 દિવસમાં કેટલા લીટર દૂધનો વપરાશ કરીશું આપણે? સાદો ગુણાકાર. 31 ગુણ્યા 3. 93 લીટર. વિકલ્પ સી તમારો સાચો જવાબ છે. આગળના પ્રશ્ન પર જઈએ. એક કુટુંબમાં પતિ અને પત્નીની માસિક આવક અનુક્રમે 16,000 અને 11,000 છે. માસિક ખર્ચ બાદ રૂપિયા 7,200 બચત કરે છે. તો આ માસની કુટુંબની ઘર ખર્ચની રકમ શોધો. અહીંયા સૌપ્રથમ આપણે કુટુંબની કુલ આવકની ગણતરી કરીશું. પતિ અને પત્ની બંનેની ભેગા થઈ અને કુલ આવક કેટલી થાય છે? કરો એક સાદો સરવાળો મારા ભેગા. $16,000 વત્તા 6 ને 1 7, 1 વત્તા 1 2. તો આ કુટુંબની જે માસિક આવક છે કુલ કેટલી છે? 27,000 રૂપિયા. પણ આપણો પ્રશ્ન એવો નથી. આપણો પ્રશ્ન શું છે? 7,200 રૂપિયા બચત થાય છે. તો ઘર ખર્ચની રકમ શોધો. તો આપણે શું શોધીશું? 27,000 માંથી 7,200 ની રકમ જે છે એ બાદ કરીશું, જેથી આપણને એ મહિનાનો ઘર ખર્ચ ખબર પડશે. તો કરો બાદ બાકી. 27,000 ઓછા 7,200. શૂન્યમાંથી શૂન્ય જશે, શૂન્યમાંથી ફરી શૂન્ય, શૂન્યમાંથી 2 જશે નહીં. તો આપણે બાજુમાંથી 10 લઈશું. અહીંયા વધે 6, અહીંયા 10. 6 માંથી 7 જશે ના બાળકો. તો ફરી બાજુમાંથી 10 લઈશું. 16 માંથી 7 જશે તો 9 અને 1. અહીંયા શૂન્યની ગણતરી કરી લઈએ આપણે. 1 માંથી શૂન્ય જાય તો 1. 19,800 રૂપિયા. તો ટૂંકમાં કુટુંબનો એક મહિનાનો ઘર ખર્ચ કેટલો છે? 19,800. દેખાય છે તમને એ વિકલ્પમાં ક્યાંક? વિકલ્પ એ 19,800 એ તમારો સાચો જવાબ છે. આગળનો કોયડો.
શું કહે છે આગળનો કોયડો તમને? ચોકલેટના એક ડબ્બામાં 24 ચોકલેટ મૂકી શકાય છે. એક ડબ્બામાં 24 ચોકલેટો મૂકી શકાય. આવા 7 ડબ્બામાં કેટલી ચોકલેટ રાખી શકાય? તો આપણે અહીંયા ફરી જોઈશું. એક સાદા ગુણાકારનો દાખલો છે, એના માટે આપણે ગણતરી કરીશું. કઈ ગણતરી કરીશું આપણે? 24 ગુણ્યા 7. સાદો ગુણાકાર છે, મારા ભેગા તમે પણ કરવા માંડો. 7 ચોકું 7 ગુણ્યા 2 14 અને 2 વધી એટલે 16. તો કેટલી ચોકલેટો છે ભાઈ? 168 ચોકલેટો મળે છે તમને. તો ભાઈ 7 ડબ્બામાં કેટલી ચોકલેટો રાખી શકાય છે? 168. વિકલ્પ બી છે તમારો સાચો વિકલ્પ. આગળનો પ્રશ્ન શું કહે છે આપણને? એક ગાડી કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપે છે, તો સવારના 8 વાગ્યાથી સતત ચાલતી ગાડી બપોરના 12 વાગ્યા સુધી કેટલું અંતર કાપી નાખશે? દાખલો ગણવા પહેલા તમારે એ જોવું પડશે કે ગાડી કેટલા કલાક સતત ચાલી રહી છે. બરાબર? સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો સમય ગણો. કેટલા કલાક થયા? 9, 10, 11 અને 12. 4 કલાક. 4 કલાક ગાડી સતત ચાલી રહી છે. તો આપણે સૌપ્રથમ શું લખીશું ભાઈ? કે ગાડી 4 કલાક ચાલે છે. 1 કલાકમાં ગાડી કેટલું અંતર કાપે છે? 40 કિલોમીટરનું અંતર કાપે છે. તો 4 કલાકની અંદર કેટલું અંતર કાપશે? સાદો ગુણાકાર 40 ગુણ્યા 4 કરો બેટા. 4 0 0 4 ગુણ્યા 4 બરાબર 16. 160. પણ 160 શું છે? કિલોમીટર. પ્રશ્નના જવાબમાં એકમનું પણ ખૂબ મહત્વ હોય છે, હંમેશા એનું ધ્યાન રાખવું. 160 કિલોમીટર. વિકલ્પ સી એ તમારો સાચો જવાબ છે. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. 4948 ને અંકમાં લખો. હજારની સંખ્યા હોય, કેટલા અંકની સંખ્યા બનશે? આપણે એકમ, દશક, 100 અને 1000. 4 અંકની સંખ્યા આપણે બનાવવાની છે. હજારના સ્થાન પર 4, 100ના સ્થાન પર 9 અને 48, એટલે કે દશકના સ્થાન પર 4 અને એકમના સ્થાન પર 8. 4948 દેખાય છે તમને આ વિકલ્પ? અહીંયા છે વિકલ્પ ડી. જુઓ, એના જેવો જ દેખાતો બીજો એક વિકલ્પ છે બી, પણ એ આપણો સાચો વિકલ્પ નથી. આગળનો દાખલો પણ સ્થાન કિંમતને લગતો જ દાખલો છે. 8673માં 6ની સ્થાન કિંમત અને 3ની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો સૌ પ્રથમ આપણને સ્થાન કિંમત શોધતા આવડવી જોઈએ. 8673. તો સ્થાન કિંમત પ્રમાણે જો આપણે એમને વેચીએ તો આ છે એકમનું સ્થાન, આ છે દશકનું સ્થાન, આ છે 100નું સ્થાન અને આ છે 1000નું સ્થાન. હવે 6ની સ્થાન કિંમત કેટલી થશે? 100ના સ્થાન પર 6 હોવાથી 6ની સ્થાન કિંમત થશે 6 ગુણ્યા 100 બરાબર 600. અને 3ની સ્થાન કિંમત શું થશે? એકમના સ્થાને 3 હોવાથી 3ની સ્થાન કિંમત થશે 3 ગુણ્યા 1 બરાબર 3. અહીંયા આપણે શું કરવાનું છે? બંને સ્થાન કિંમતોનો સરવાળો કરવાનો છે. તો સાદો સરવાળો છે આપણી પાસે 600 વત્તા 3 603. વિકલ્પ એ તમારો સાચો જવાબ રહેશે. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. 52014 ને અંકમાં લખો. હવે આપણે બે આંકડાની સંખ્યા 52000
એટલે સંખ્યા કેટલા અંકની બનશે? એકમ, દશક, 100, 1000 અને 10,000. 5 અંકની આ સંખ્યાની રચના કરવાની છે. 10,000ના સ્થાન પર 5 અને 1000ના સ્થાન પર 2 એટલે બનશે 52,000. હવે જે 14 છે એ માત્ર દશક અને એકમના સ્થાન પર આવશે. અહીંયા 100 થી બોલાતી કોઈ સંખ્યા છે નહીં, એટલા માટે 100નું સ્થાન ખાલી રહેશે. તો શું આપણે એને ખાલી છોડી દઈશું? ના, એની આપણે પુરવણી કરીશું 0 થી. અને 14, તો 52,014 ને અંકમાં આ રીતે લખાય. તમારો સાચો વિકલ્પ કયો છે? વિકલ્પ સી. આગળની રકમ જોઈએ. 7,61,256 માં એકની સ્થાન કિંમત કેટલી છે? તો અહીંયા જે સંખ્યા છે આપણે એને સ્થાન કિંમતોમાં વહેંચી દઈએ. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. સાચું બાળ મિત્રો. અહીંયા આપણને દાખલામાં પૂછ્યું છે એકની સ્થાન કિંમત. તો એક કયા સ્થાન ઉપર છે? 1000ના સ્થાન ઉપર છે. તો એકની સ્થાન કિંમત શું હશે? 1 ગુણ્યા 1000 બરાબર 1000. દેખાય છે તમને આ વિકલ્પ ક્યાંય? આ રહ્યો વિકલ્પ એ તમારો સાચો જવાબ છે. પ્રશ્ન 15. 3,54,987 માં 5ની સ્થાન કિંમત અને 9ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત જણાવો. ફરી આગલા દાખલાની જેમ આપણે સ્થાન કિંમત પ્રમાણે રકમને વહેંચી દઈશું. એકમ, દશક, 100, 1000, 10,000 અને આ છે લાખ. આપણે કઈ બે સંખ્યાનો તફાવત જોવાનો છે? 5નો. અહીંયા 5નું સ્થાન છે 10,000, તો 5ની સ્થાન કિંમત શું થશે? 5 ગુણ્યા 10,000 બરાબર 50,000. અને 9ની સ્થાન કિંમત શું થશે? 9 કયા સ્થાન પર છે? 100ના, માટે 9 ગુણ્યા 100 બરાબર 900. આપણે આ બંનેનો સરવાળો નથી કરવાનો, બંનેનો તફાવત જાણવાનો છે. તફાવત એટલે કે બાદબાકી. તો આપણે અહીં મોટી સંખ્યા 50,000 માંથી 900ની બાદબાકી કરીશું. શૂન્યમાંથી 0, અહીંયા 0માંથી 9 જશે નહીં. આગળ જઈશું, ફરી 0, 5 પરથી દશક લઈશું. 10માંથી 9 જાય 1, 9 અને 4, 49,100 રૂપિયા. તો આનો તફાવત જે છે કેટલો મળશે? 49,100. તો બાળકો આજે આપણે શીખ્યા, શું શીખ્યા આપણે? આજે ગણિત સજ્જતાની અંદર આપણે શીખ્યા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના કોયડા, અને સાથે સાથે સ્થાન કિંમતોના પણ કોયડા શીખ્યા. હવે વધુ આગળ શીખવા માટે મળીશું આગલા એપિસોડમાં. ત્યાં સુધી જય હિન્દ.